નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 3 2024નું પ્રશ્નપત્ર મિત્રો ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આપણે સમય ન બગાડતા શરૂઆત કરીએ। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં તમારે જવાબ આપવાના હતા। મિત્રો, નંબર 1, પાંચમું ઈંડું કોનું હતું? તો એ રાજહંસનું હતું। નંબર 2, બતકી બધા બચ્ચાને શું શીખવા લઈ ગઈ? તો એને તરવા માટે શીખવા લઈ ગઈ હતી, તરતા કરવાતા। નંબર 3, હનુમાનમાં માતા પિતાના નામ લખો। હનુમાનજી છે તો હનુમાનજીના માતા પિતાના નામ અંજલિ માતા અને પિતા કેસરી। ઝાડ પાછળ સંતાયેલા ચંદુને શું દેખાયું? તો એને સૂંઢ અને પૂંછડી દેખાઈ। શીરીને કેટલા વ્રત કર્યા હતા? 4, ગળ્યું, કડવું, ખારું અને તીખું। શીરીને તીખું વ્રત કયા દિવસે કર્યું? તો એ ત્રીજા દિવસે કર્યું। તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુને ચંદુને શા માટે કહ્યું? ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો એટલા માટે। તેને બધા કદરૂપું કહેતા તેનું કારણ શું? તે બધાથી અલગ હતો અથવા અલગ પડતું હતું। બિલે મોટો થઈને શું બનવા ઈચ્છતો હતો? તે ઘોડેનો રખેવાળ બનવા ઈચ્છતો હતો। બિલે કેમ રમત ન છોડી? ધ્યાનની રમતમાં તલ્લીન હતો। શું હતો? તલ્લીન। હવે મિત્રો, આ મોટા પ્રશ્નો છે, આપણે અહીંયા સોલ્વ નથી કર્યા પણ તમે જોઈ શકો છો અને તમને આઈએમપી પણ થશે આ પરીક્ષાની અંદર। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે ખરા ખોટા હતા મિત્રો? બતકીએ 5 ઈંડા મૂક્યા હતા? તો ના, ખોટું। રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનોનું માન જાળવ્યું? ખોટું। હાથી કુસ્તી રમવા માગતો હતો? હા। શીરીનને આદુની કતરણ ચાવતા હરખના આંસુ આવ્યા? ના, ખોટું। બિલ એટલે સ્વામી વિવેકાનંદ? સાચું। હવે મિત્રો, આપણા આધારે ક્રમ પ્રમાણે ગોઠવાના હતા। પ્રથમ આવશે ત્રીજા નંબરનું, પછી બીજામાં આવશે 5મા નંબરનું, પછી ત્રીજામાં આવશે પહેલા નંબરનું, ચોથામાં આવશે બીજા નંબરનું અને ચોથાની અંદર જે 5મું છે ચોથા નંબરનું આવશે। હવે મિત્રો, ચંદુ જોડકા છે આપણા, થોડાક સામે સામે ક્રમ પ્રમાણે ગોઠવાના હતા। તો ચંદુ એની અંદર શું આવશે? બંને દુશ્મન। ટીકુ એની અંદર આવશે કીડી, પવન ફૂંકાયો, પાંદડા ઉડ્યા। પછી ચંદુની એમાં ખા આવશે, ચામડી જાડી હતી। આ બતક નથી લાગતું, લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય। શું આવશે? ડોશીમાં। હવે તો રાવણનું આસન પણ સળગાવવું કોણ કહેશે? હનુમાન। તું તો ઝાડથી જાડો છે ટીકુ। બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત થાય? શીરીનના મમ્મી કહે છે। બિલે તને અમારી બૂમો જ ન સંભળાય? મિત્રો કહે છે એના, બિલીના, જે બિલેના મિત્રો કહે છે। શું કે તું સાયકલ પરથી જાડી પડી જતા તે ખૂબ ઈજા થઈ તો પણ તે રહ્યો? લંકાની નગરી શાનાથી મટેલી હતી? સોનાથી મટેલી હતી। મંદિરમાં કોણ આવ્યું હતું? સાપ। કોણ આવ્યું હતું મિત્રો? સાપ આવ્યું હતું। બિલેનું સાચું નામ શું હતું? નરેન્દ્ર હતું। લાલચોળ થઈ જવું, ગુસ્સો થવો મિત્રો, ક્યારેક ક્યારેક ગુસ્સામાં આપણે પણ લાલચોળ થઈ જઈએ છીએ। જંપવા દેવું તો શાંતિથી બેસવા દેવું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલ, આજ, આવતીકાલ ખાનામાં વાક્યો મૂકવાના છે। પેલું તમે વાક્ય જોઈ શકો છો કે આશી પુસ્તક વાંચે છે, એટલે આજ ગઈકાલ આશી પુસ્તક વાંચતી હતી અને એના પછી આવતીકાલ એટલે કે આશી પુસ્તક વાંચશે, હજી આવતીકાલ આવવાની છે। એમ મિત્રો 4 વાક્ય આપણે બનાવી દીધા છે, તમે જોઈ લેજો। રસ્તામાં કેળાની છાલ હતી, બરાબર। રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો। મિત્રો, પહેલાં જે આપણા પ્રશ્ન છે કે
એ કાઢી દેવાના છે. બીજું પણ છે, જો મમ્મીની આંખ સરખી ખુલી નદી હોય તો ફોટામાં મમ્મી ઊંઘીથી લાગશે. મિત્રો, આપણું રાષ્ટ્રધ્વજ, મારી શાળા, મારું પુસ્તક, મારો તહેવાર, એવા કોઈ પણ તમારે નાના નાના નિબંધ આશરે 5 વાક્યમાં તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ નોટિફિકેશન પર ક્લિક કરવાનું ભૂલતા